થયો, માર્ગો ઉપર ફરી વળ્યા પાણી. છોટાઉદેપુરના પાવીજનપુર વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ કરતા ભીખાપુરામાં વરસાદી માહોલ. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી. વરસાદને કારણે વાતાવરણમાં પણ પ્રસરે ઠંડક. છોટાઉદેપુરના પાનગઢમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો. પાનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા. સારા વરસાદથી અન્નદાતામાં જોવા મળ્યો આનંદ. છોટાઉદેપુરના કોલિયારી ગામે વીજળી પડતા એક યુવકનું મોત. સંજય રાઠવા નામનો યુવક કૂવો ખોદવાનું કામ કરી રહ્યો હતો. તે સમયે ત્રાટકી વીજળી સાથે કામ કરી રહેલા અન્ય શ્રમિકો દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયા. મેઘરજ જિલ્લામાં આવી પહોંચી મેઘસવારી. લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. સંતરામપુર, સરસણ, ગોદર સહિતના ગામોમાં છવાયું વરસાદી વાતાવરણ. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. દાહોદની મામલતદાર કચેરી પર વૃક્ષ પડ્યું. પીપળાનું વસમોટો વૃક્ષ ધરાશાય થતા વીજપોલ અને કેબલ તૂટી ગયા. ફાયર બ્રિગેડ અને એમજીવી સ્ટીલની ટીમે બચાવ કામગીરી કરી. દાહોદ જિલ્લાના હાથિયાબંધ ગામમાં અનેક મકાનોમાં ભરાયા પાણી. 30 થી વધુ મકાનોમાં ફરી વળ્યા. વાકડી નદીના પાણી. ઘરોમાં પાણીએ ઘૂસણખોરી કરતા ઘર વખરી અને માલ સામાનને થયું નુકસાન. રહીશોમાં પ્રશાસન સામે જોવા મળ્યો આક્રોશ. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 97 મૃતદેહોની ઓળખ થઈ. તે પૈકી 43 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા. આ તરફ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાએ કરી હાઈ લેવલ બેઠક. પીડિતોની ઓળખ પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો. વિમાન અકસ્માત અંગે તપાસ કમિટીએ હાથ ધરી કાર્યવાહી. પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા કમિટી મેમ્બર સાથે ઘટના સ્થળની મુલાકાતે. કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય ઉડ્ડયન સચિવ સહિત તપાસ સમિતિના સભ્યો રહ્યા હાજર. ગાંધીનગરના એફએસએલમાં ડીએનએ ટેસ્ટિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ. 23 ડીએનએ એલિટ મેચ થાય ત્યારે જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ થાય છે. સમગ્ર પ્રક્રિયા જટિલ અને સમય માંગી લેતી છે. વડોદરાના 5, ખેડાના 1, મહેસાણાના 4, અરવલ્લીના 2, આણંદના 2 મૃતદેહ પરિવારજનોને સોંપાયા. ઇજાગ્રસ્ત 13 લોકો હજુ સારવાર હેઠળ. 51 પૈકી 38 ઇજાગ્રસ્તોને ડિસ્ચાર્જ કર્યા. મૃતદેહ વતન પહોંચે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત રહેશે.